હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર જે 14 છે એ ચેપ્ટરની બધી થિયરીઓ પૂરી કરી અને જે લોજિક ગેટ હતા એના દાખલાઓ આપણે જોયા, બરાબર. જેની અંદર ઉદાહરણના દાખલા અને જે સ્વાધ્યાયનો 14.11થી લઈને 14.15 સુધીના જે દાખલાઓ છે એ આપણે પૂર્ણ કર્યા. આજે આપણે જે સ્વાધ્યાયના દાખલાઓ છે એની ચર્ચા કરશું, બરાબર. તો સૌથી પહેલાં આપણે જે છે એ ક્વેશ્ચન જોઈ લઈએ. તો જે પહેલો ક્વેશ્ચન છે એ આપણને એવી રીતે પૂછેલો છે કે n પ્રકારના સિલિકોન માટે નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે. એટલે આ એકચ્યુઅલી MCQ છે, બરાબર, દાખલો નથી. તો અગર n પ્રકાર કીધું છે, હવે આપણને ખબર છે કે ભાઈ n પ્રકાર જે છે, તો n પ્રકાર બનાવવા માટે આપણે શું જોઈએ? તો n પ્રકાર એટલે શું હશે? ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હશે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ કરવા માટે આપણે એની અંદર શું ઉમેરવું પડે? તો કે જે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે એ, બરાબર. તો આપણે n પ્રકારના જે સેમિકન્ડક્ટરની થિયરી જોઈ એમાં આપણે જોયું કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, બરાબર છે, 5 વેલેન્સ એટલે કે સહસંયોજક ઇલેક્ટ્રોન હોય, તો એમાંથી જે 4 છે એ સિલિકોન સાથે જોડાઈ જશે અને એક વધારાનો શું હશે? ઇલેક્ટ્રોન હશે. અને એ રીતે એ શું બને? n પ્રકારનો અર્ધવાહક. તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હોવી જોઈએ અને પ્લસમાં શું હોવું જોઈએ? કે જે તમારો n પ્રકાર છે તો જ એ પોસિબલ થશે. તો n પ્રકારની અંદર એક વધારાનો ઇલેક્ટ્રોન હોવાથી આપણે શું કહી શકીએ? કે ભાઈ જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે એ વધુ હશે કોના કરતાં? હોલ કરતાં. તો ઇલેક્ટ્રોન જે હશે એ શું હશે? મેજોરિટી ચાર્જ કેરિયર. બરાબર. અને હોલ જે હશે એ શું હશે? માઇનોરિટી ચાર્જ કેરિયર. તો આ બધી વસ્તુઓ જે છે એ આપણે થિયરીમાં જોઈ ગયા છે, બરાબર. તો જોઈએ કે આપણને ઓપ્શન કેટલા આપ્યા છે. તો સૌથી પહેલાં આપણને એમ કીધું છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ મેજોરિટી છે, તો એ સાચું છે. અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ પરમાણુઓ ડોપન્ટ તરીકે હોય છે, મતલબ અશુદ્ધિ તરીકે. પણ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ તો આપણે કેમાં ઉમેરીએ? તો કે હોલમાં. એટલે પહેલો ઓપ્શન નીકળી જશે. બીજો ઓપ્શન તો એમાંય નીકળી જાય, કારણ કે જો એને કહી જ દીધું છે કે ઇલેક્ટ્રોન છે એ માઇનોરિટી છે. હવે n પ્રકારમાં ઇલેક્ટ્રોન છે એ માઇનોરિટી ન હોય એ આપણને ખબર છે, તો બીજો ઓપ્શન પણ નીકળી જશે. ત્રીજો ઓપ્શન શું કીધો છે? કે ભાઈ હોલ જે છે એ માઇનોરિટી ચાર્જ કેરિયર છે અને પેન્ટાવેલેન્ટ જે ડોપન્ટ છે. તો હા, કારણ કે જો હોલ માઇનોરિટી હશે એટલે કે ઇલેક્ટ્રોન મેજોરિટી છે, બરાબર, અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે. તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે તો એ આપણે થિયરીમાં જોયું, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે. તો p પ્રકારના સેમિકન્ડક્ટર માટે સ્વાધ્યાય 14.1 માટે કયું વિધાન સાચું? તો હવે આપણે એ જ ક્વેશ્ચનમાં અહીંયા n ની બદલે p કીધું છે. તો p પ્રકાર માટે આપણે જોઈએ તો p પ્રકાર માટે આપણને ખબર છે કે ભાઈ p પ્રકારનો અર્ધવાહક બનાવવો હોય તો તમારે એની અંદર જે છે એ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી પડે, બરાબર. તો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશો એટલે શું થશે? હવે ટ્રાયવેલેન્ટ હોય એટલે શું થાય? કે જે 3 સહસંયોજક બંધ હશે અશુદ્ધિના, બરાબર, તો એ જે સિલિકોન છે એના 4 સિલિકોનના જે સહસંયોજક બંધ હોય અથવા તો જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન રહેલા છે 4, એમાંથી 3 સાથે બંધ બનાવે પણ એક જગ્યા જે છે ત્યાં શું રહેશે? ખાલી જગ્યા, એટલે કે કેવિટી. એટલે આપણને શું મળશે? એક વધારાનો શું મળશે? હોલ મળશે, બરાબર. તો હોલ મળે એટલે આપણે કહી શકીએ કે જે હોલ હશે એની સંખ્યા ઘનતા વધુ હશે કોના કરતાં? ઇલેક્ટ્રોન કરતાં, બરાબર. તો આપણે એવી સ્ટેટમેન્ટ ગોતવું પડે કે જે ઇલેક્ટ્રોન છે, બરાબર છે, તો ઇલેક્ટ્રોન જે હશે એ માઇનોરિટી ચાર્જ કહેવાશે,
બરાબર, અને અશુદ્ધિ તરીકે કોણ હશે તો કે ભાઈ ટ્રાયવેલેન્ટ. બરાબર, તો એવો ઓપ્શન અગર આપણે જોઈએ તો જો શું કહે છે કે ભાઈ હોલ માઇનોરિટી વાહકો પેન્ટાવેલેન્ટ હતું. હવે હોલ મેજોરિટી વાહક છે અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે, ટોપન છે. તો ડી ઓપ્શન છે એ આપણને બંધ બેસતો છે, કારણ કે હોલની સંખ્યા આપણી પાસે વધુ છે અને અશુદ્ધિમાં શું છે, ટ્રાયવેલેન્ટ. જો એના સિવાય એમ કીધું હોય કે ઇલેક્ટ્રોન છે એ માઇનોરિટી છે અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે, તો એ પણ આપણો ઓપ્શન થશે. બરાબર, તો આ એક પ્રકારનો MCQ ટાઈપનો ક્વેશ્ચન છે. બરાબર, તો ત્યારબાદ જે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ભાઈ 14.3માં આપણને શું કહે છે તો કે ભાઈ કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. તેમના જે ઉર્જા સ્તર છે, બરાબર, એને અનુક્રમે EgC, EgSi અને EgGe એટલે કે જર્મેનિયમ, સિલિકોન અને કાર્બન માટે ઉર્જા સ્તર આપેલા છે, જે ઉર્જા બેન્ડ ગેપ વડે છૂટા પાડતા વેલેન્સ અને કન્ડક્ટન્સ બેન્ડ વડે દર્શાવવામાં આવે છે. તો કયું વિધાન સત્ય છે? હવે આ જે છે એ આપણને ટૂંકમાં એમ પૂછ્યું છે 14.3માં કે આપણને કાર્બનનો ઉર્જા બેન્ડ આપ્યો છે, સિલિકોનનો ઉર્જા બેન્ડ આપ્યો છે અને જર્મેનિયમનો ઉર્જા બેન્ડ આપ્યો છે. તો આમાંથી આપણે થિયરી જોઈએ એમાં આપણને ખબર છે કે ભાઈ કાર્બનની જે બેન્ડ ગેપ હોય એ સૌથી વધુ હોય, એટલે એની અંદરથી ઇલેક્ટ્રોન અથવા હોલ તમારે જનરેટ કરવા હોય તો સૌથી વધારે ઉર્જા દેવી પડે. તો કાર્બનની ઉર્જા સૌથી વધુ હોય, બરાબર, સિલિકોન અને જર્મેનિયમ કરતાં. હવે સિલિકોન અને જર્મેનિયમની અંદર સિલિકોન જે છે એની વધુ હોય, બરાબર, જર્મેનિયમ કરતાં, અને સૌથી ઓછી જે છે એ કોની છે, જર્મેનિયમની છે. તો આ રીતે આપણને આવો સંબંધ જે છે એ મળશે. એટલે અગર તમે જોવા જાઓ તો ઓપ્શન જે સી છે એ બંધ બેસતો ઓપ્શન છે. બરાબર છે, તો ઓપ્શન જે સી આવશે એ આપણો આન્સર આવશે. બરાબર, તો કેવી રીતે ખબર પડી? તો એના માટે તમારે જો ઉદાહરણનો દાખલામાં પણ આપણને ચોખવટ કરેલી હતી, તો એ ઉદાહરણના દાખલાના ડેટાબેઝ ઉપરથી પણ આપણે આ MCQ સોલ્વ કરી શકીએ, જેની અંદર આપણને જર્મેનિયમ અને સિલિકોન બંને માટે જે એનર્જી ગેપ છે એ આપેલો છે. બરાબર છે, તો હવે આગળ વધીએ. તો ત્યારબાદ જે છે એ 14.4 જે ક્વેશ્ચન છે એ આવે છે અને એ પણ MCQ ટાઈપનો જ છે. હવે એને એમ પૂછ્યું છે કે ભાઈ બાયસિંગ કર્યા વગરના PN જંકશનમાં હોલ એટલે કે P વિસ્તારમાંથી N વિસ્તારમાં પ્રસરણ પામે છે. બરાબર, હવે બાયસિંગ કર્યા વગર મતલબ કે કોઈ પણ જોડાણ વગર હોલ જે છે એ N તરફ પ્રસરણ પામે છે. તો બેઝિકલી જે હંમેશા પ્રસરણની દિશા જે છે એ કેવી હોય તો કે ભાઈ વધુ ઘનતાથી ઓછી ઘનતા તરફ હોય. બરાબર, તો જે વધુથી ઓછી તરફ હશે એટલે P જે હશે એ વધારે ઘનતા ધરાવતો હશે અને N જે હશે એ કેવી ઘનતા ધરાવતો હોય, ઓછી ઘનતા છે એ ધરાવતો હોય. બરાબર, તો અહીંયા આપણે શું કહી શકીએ કે P વિસ્તારનો જે હોલની સંખ્યા ઘનતા છે એ N વિસ્તાર કરતાં કેવો હશે, વધુ હશે. તો જ એ શું કરતો હોય, પ્રસરણ પામતો હોય. બરાબર, કારણ કે N છે એ ઓછી ધરાવતો હોય અને P છે એ વધુ ધરાવતો હોય, એટલે જે P હશે એ P થી N તરફ ફેલાતો જશે. બરાબર છે, તો આ રીતે આપણે શું કહી શકીએ કે જે P વિસ્તારની હોલની સંખ્યા હશે એ N વિસ્તાર કરતાં વધુ હશે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ તો એ પણ જે છે એ MCQ છે, આપણને આપેલો છે કે 14.5 તો કે જ્યારે PN જંકશનને ફોરવર્ડ બાયસમાં આપવામાં આવે ત્યારે તેના માટે આપણે શું કહી શકીએ? હવે ફોરવર્ડ બાયસ હોય એટલે આપણને બેઝિકલી ખબર છે કે ભાઈ ફોરવર્ડ બાયસ હશે. બરાબર, તો ફોરવર્ડ બાયસની અંદર પ્રવાહ છે એ વહન થશે અને પ્રવાહ વહન થાય એટલે આપણને ખબર છે કે ભાઈ જે ડેપ્લેશન સ્તર છે, બરાબર, તો એ ડેપ્લેશન સ્તરની જે પહોળાઈ હશે,
બરાબર, એ કેવી હશે? ઓછી હશે. તો જ શું થાય કે પીએન જંક્શનની અંદર આપણને ખબર છે કે જે એન છે એ પી તરફ ગતિ કરશે. બરાબર, ક્યારે? કે જ્યારે ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી હોય ત્યારે. તો એના માટે આપણે કહી શકીએ કે ભાઈ ડેપ્લેશન સ્તરની બદલે એ લોકોએ પોટેન્શિયલ બેરિયર શબ્દનો યુઝ કર્યો. તો પોટેન્શિયલ બેરિયર એટલે અડચણ થાય એ પણ આપણને ખબર છે. તો પોટેન્શિયલ બેરિયરની જે પહોળાઈ હશે એ કેવી હશે? ઓછી હશે. તો જ એ શું કરી શકે? જે અવરોધ ઓછો હોય તો જ શું થાય કે ઇલેક્ટ્રોન જે હશે એ એનમાંથી પી તરફ છે એ ગતિ કરી શકતો હોય. બરાબર, તો એની અંદર જે છે એ સી ઓપ્શન જે છે એ આપણો રાઈટ આન્સર થશે. ઓકે, ત્યારબાદ જુઓ કે ભાઈ 14.6, તો એ આપણને દાખલો છે બટ થિયોરેટિકલ દાખલો છે. શું કહે છે? તો કે ભાઈ અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી થાય? અને આ જ ઇનપુટ આવૃત્તિ માટે પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે આઉટપુટ આવૃત્તિ કેટલી થાય? હવે બેઝિકલી આપણને ખબર છે કે ભાઈ જે હાફ વેવ રેક્ટિફાયર છે, બરાબર, તો હાફ વેવ રેક્ટિફાયરની અંદર આપણે જોયું કે ભાઈ જે એક આખું તરંગ બનશે, બરાબર, તો એની અંદર જે પોઝિટિવ અથવા તો ફોરવર્ડ બાયસમાં હશે એ જ જે આવૃત્તિ છે એ ઇન્ક્લુડિંગ થાય. તો જો ઇનપુટ આપણે 50 હર્ટ્ઝ આપ્યું હોય ને તો હાફ વેવ રેક્ટિફાયરમાં આપણને આઉટપુટ જે આવૃત્તિ છે એ પણ આપણને કેટલી મળશે? 50 હર્ટ્ઝ જ મળશે. કોઈ ચેન્જીસ નહીં થાય. બરાબર, પરંતુ જ્યારે ફૂલ વેવની વાત આવે, બરાબર, તો ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર જ્યારે આપણે આ પ્રોસિજર કરીએ, બરાબર, ઇનપુટ જે છે ક્લિયર એ આપણે 50 હર્ટ્ઝ આપીએ ત્યારે આઉટપુટ જે છે એ કેટલો થઈ જશે? તો કે 100 હર્ટ્ઝ થઈ જશે. શું કામ? કારણ કે આપણે એમાં બે ડાયોડનો યુઝ કરીએ જેને આપણને ખબર છે કે ભાઈ આ રીતે આપણને બે કન્ડિશનમાં ફોરવર્ડ બાયસ મળે છે. તો એનો જે ગ્રાફ હશે એ આ રીતનો મળશે. તો એમાં જ્યારે આપણને આઉટપુટ જે સિગ્નલ છે એની જે ફ્રીક્વન્સી હશે એ કેટલી મળશે? આપણને 100 હર્ટ્ઝ મળશે. ઓકે, તો હાફ વેવ માટે નો ચેન્જ અને જ્યારે ફૂલ વેવ રેક્ટિફાયર માટે બમણું થઈ જશે. બરાબર, ટ્વાઇસ, ડબલ થઈ જશે. ત્યારબાદ એના પછી જે છે એ એક્ઝામ્પલ આપણે જોઈએ. એક રીતે બહુ સારું છે કે ભાઈ બહુ એમસીક્યુ ટાઈપના જ છે. બરાબર, દાખલા બહુ ઓછા છે, પરંતુ અગર જો તમે નીટ ઓર JEEની પ્રિપેરેશન કરતા હોય તો દાખલા ઉપર થોડુંક વધારે ફોકસ રાખવું. તો જો શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન, તો કે ભાઈ 2.8 ઇલેક્ટ્રિક વોલ્ટની બેન્ડ ગેપ એનર્જી, એટલે આપણને બેન્ડ ગેપ એનર્જી EG જે છે એ કેટલું આપ્યું છે? 2.8 ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર, પીએન જંક્શન ફોટોડાયોડ બનાવેલ છે. તો શું એ તરંગ લંબાઈ આપણને આપેલી છે 6000 નેનોમીટર, તો એ પરખી શકે કે નહીં, એટલે કે ડિટેક્ટ કરી શકે કે નહીં, એ આપણે કહેવાનું છે. બરાબર, તો બેઝિકલી જ્યારે પણ આપણે ફોટોડાયોડની વાત કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ છે કે ભાઈ આપેલી ઉર્જા એ હંમેશા મોટી હોવી જોઈએ કોના કરતાં? EG કરતાં. તો જ એ શું કરશે? સેન્સ કરી શકશે અથવા તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ છે એ બતાવી શકશે. બરાબર, તો આપણે જો આ જે તરંગ લંબાઈ છે એને અનુસંધાનમાં ઉર્જા ગોતીએ અને જો એ ઉર્જા આના કરતાં મોટી હોય તો એ ડિટેક્ટ કરી શકે. તો ઉર્જાની ફોર્મ્યુલા આપણને ખબર છે hc/λ. તો h એટલે 6.625 × 10⁻³ ઇન્ટુ 3 × 10⁸ અને જે લેમ્બડા છે એ 6000 નેનોમીટર છે, એટલે 10⁻⁹. તો આની જે છે એ સાદુરૂપ આપણે આપીએ તો 6.625 × 10⁻³ ઇન્ટુ 3 × 10⁸ ડિવાઈડ બાય 6000 × 10⁻⁹. ઓકે, તો આ જે વેલ્યુ છે એ કેમાં આવી? આપણને જૂલમાં આવી. બરાબર, હવે એને આપણે ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરીએ એટલે ડિવાઈડ બાય 1.6 × 10⁻⁹, એટલે આપણને મળે છે 0.2070 ઇલેક્ટ્રિક વોલ્ટ. બરાબર, તો આ જે એનર્જી છે એ હકીકતના EG કરતાં કેવી આવી છે? ઓછી આવી છે.
બરાબર. તો Eg કરતાં ઓછું આવ્યું એટલા માટે એ શું થશે, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ બતાવશે નહીં, એટલે કે ડિટેક્ટ કરી શકશે નહીં. બરાબર. જે 6000 નેનોમીટર આપણને તરંગ લંબાઈ આપેલી છે એ ડિટેક્ટ કરી શકશે નહીં. બરાબર. જો અગર વધુ હોત, આ કન્ડિશનનું પાલન થયું હોત, તો આપણે કહી શકીએ કે એ ડિટેક્ટ કરશે. બરાબર. પણ આપણને એવું અહીંયા આપેલું નથી. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ જે છે એ 14.8 જે છે એ છે ક્વેશ્ચન. તો જો એ ક્વેશ્ચન શું કહે છે કે 1 મીટર ક્યુબ દીઠ સિલિકોનના પરમાણુની સંખ્યા આપણને આપેલી છે. તો સિલિકોનના પરમાણુની જે સંખ્યા છે, બરાબર, એ કેટલી આપણને આપેલી છે, તો કે ભાઈ 5 ગુણ્યા 10⁸. હવે તેને એક જ સમય સાથે આર્સેનિક, એટલે કે 5 ગુણ્યા 10⁻22 પરમાણુ જે છે પર મીટર ક્યુબ એ નાખે છે, અને સાથે સાથે ઇન્ડિયમ જે છે, બરાબર, એ નાખે છે 5 ગુણ્યા 10⁻22 પરમાણુ. બરાબર. તો આપણે એ કહેવાનું છે કે ભાઈ હોલની સંખ્યા અને જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ આપણે ગોતવાની છે. બરાબર. અને આપણે Ni જે છે એ આપેલો છે 1.5 × 10⁻16 મીટર ક્યુબ પર મીટર ક્યુબ. બરાબર. તો આ જે છે એ દાખલો આપણને આપેલો છે. બરાબર. તો દાખલા માટે આપણને જે ડેટા આપેલો છે, તો એના ઉપરથી આપણે જે છે એ શું કહી શકીએ કે જે આર્સેનિક છે, બરાબર, તો આર્સેનિક જે છે એ એની અંદર જે છે એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે, એટલા માટે એની અંદરથી આપણને એક વધારાનો શું મળશે, ઇલેક્ટ્રોન મળશે. તો જે આર્સેનિક છે એ આપણા માટે શું થઈ જશે, ડોનર અશુદ્ધિ થઈ જશે. બરાબર. અને જે ઇન્ડિયમ છે એ આપણા માટે જે છે એક વધારાનો હોલ આપે, તો એ જે હશે એ આપણા માટે એક્સેપ્ટર થઈ જશે, એક્સેપ્ટર અશુદ્ધિ. બરાબર. હવે એકચ્યુઅલમાં શું પ્રોસિજર થાય, તો કે આપણને એ તો ખબર છે કે ભાઈ પરમાણુ દીઠ જે છે એ આટલા જે 4 ઇલેક્ટ્રોન હશે, બરાબર છે, એના અનુસંધાનમાં એ પરમાણુ દીઠ જે અશુદ્ધિ આપણે ઉમેરીએ છીએ એ તો આપણને ખ્યાલ જ છે. પરંતુ આ સંખ્યા દીઠ આપણે શું કરીએ છીએ કે આર્સેનિક પણ ઉમેરીએ છીએ અને ઇન્ડિયમ પણ ઉમેરીએ છીએ. બરાબર. તો અગર જોવા તમે જાઓ તો જે ઇન્ડિયમ જે છે, બરાબર, તો ઇન્ડિયમ જે છે એના માટે આપણને 10⁻20 છે, સોરી, તો 10 જે છે એ 20 આપણને આપેલી છે ઇન્ડિયમ માટે. તો ઇન્ડિયમ જે છે મતલબ કે એક્સેપ્ટર, એટલે જે હોલની સંખ્યા હશે એ, અને જે આર્સેનિક છે 5 ગુણ્યા 10⁻22 એ તમારો ડોનર અશુદ્ધિ થઈ ગયો, મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ. તો જે ડેટા આપણને આપેલો છે એના બેઝ ઉપરથી આપણે કહી શકીએ કે જે ઇલેક્ટ્રોન એટલે કે ડોનરની સંખ્યા છે એ વધુ છે કોના કરતાં, હોલ કરતાં. એટલે આપણે એમ કહી શકશું કે જે સેમિકન્ડક્ટર બનશે એ કયા પ્રકારનો બનશે, તો કે ભાઈ જે એન ટાઈપનો સેમિકન્ડક્ટર હશે એ. તો અગર આપણે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવી હોય તો જે આની અંદર જેટલા આપણે અશુદ્ધિ પરમાણુ ઉમેરશું એના અશુદ્ધિ પરમાણુ દીઠ આપણને એક હોલ મળશે, અને ડોનરના અશુદ્ધિ પરમાણુ દીઠ આપણને એક ઇલેક્ટ્રોન મળશે. તો જે હોલ અને ઇલેક્ટ્રોન છે એ સંયોજાય તો જે બાકીના જે ઇલેક્ટ્રોન રહેશે એ આપણા વધારાના ઇલેક્ટ્રોન થશે. એટલે જે ઇલેક્ટ્રોનની સંખ્યા અગર મારે ગોતવી હોય તો એના માટે મારે શું કરવું પડશે, તો કે જે ડોનર અશુદ્ધિ છે, બરાબર, તો એ ડોનર અશુદ્ધિમાંથી મારે એક્સેપ્ટરની અશુદ્ધિ બાદ કરવી પડશે, કારણ કે એ જેટલા હોલ જનરેટ થશે એટલા જ ઇલેક્ટ્રોન સામે જનરેટ થાય તો તટસ્થ થઈ જાય. પરંતુ અહીંયા આપણે ડેટાબેઝ ઉપરથી કહી શકીએ કે જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ વધુ હશે હોલ કરતાં,
તો જેટલા હોલ હશે એટલા તો બાકીના ઇલેક્ટ્રોન સાથે જે હશે સેમ એની સાથે તો સંયોજાઈ જાય, બરાબર. તો જે બાકી રહેલા ઇલેક્ટ્રોન છે એ આપણા માટે ઇલેક્ટ્રોન થશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા માટે હું શું કરું છું, તો કે જે ડોનર અશુદ્ધિ છે એમાંથી હું એક્સેપ્ટર અશુદ્ધિને બાદ કરું છું. એટલે કે 5 ગુણ્યા 10^22 માઇનસ 5 ગુણ્યા 10^20, બરાબર. તો અહીંયા આપણે જ્યારે આને બેલેન્સ કરીએ તો 5 ગુણ્યા 10^22 અને અહીંયા 0.05 ગુણ્યા 10^22 કરી નાખીએ, એટલે 5 માઇનસ 0.05 એટલે 4.95 ઇન્ટુ 10^22 જે અશુદ્ધિ મળશે, બરાબર, એ પર મીટર ક્યુબ મળશે, બરાબર, એકમ કદ દીઠ. ક્લિયર? તો આ આપણને જે મળી, હવે એ શું મળ્યું, ઇલેક્ટ્રોનની સંખ્યા, જે વધી રહેલા ઇલેક્ટ્રોન છે એ, બરાબર. હવે હોલની સંખ્યા માટે આપણી પાસે બેઝિકલી એક ફોર્મ્યુલા છે કે ભાઈ ni² = Ne × nh, બરાબર. તો એના બેઝ ઉપરથી પણ આપણે હોલની સંખ્યા જે છે એ મેળવી શકીએ. તો આપણી પાસે ni છે, ne છે, તો nh બરાબર શું થશે, તો કે ni² ne, બરાબર. તો જે ni છે એ આપણને કેટલો આપ્યો છે, 1.5 ગુણ્યા 10^16 એનો વર્ગ અપોન ne જે છે એ 4.95 ઇન્ટુ 10^22 મળશે, બરાબર. તો આનું સાદુરૂપ આપણે આપીએ તો 1.5 ગુણ્યા 10^16 એનો વર્ગ ડિવાઈડ બાય 4.95 ગુણ્યા 10^22. તો આપણને જે વેલ્યુ મળશે એ આ રીતે મળશે. તો 4 અને 4 8 અને 9 એટલે કે 4.545 ઇન્ટુ 10^9 પર મીટર ક્યુબ. તો આપણને હોલની સંખ્યા મળશે, બરાબર, અને આ આપણા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે. ડન. તો આ રીતે જે છે એ આપણે જે દાખલાઓ છે સ્વાધ્યાયના, બરાબર છે, એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારે જે સિલેબસ ઘટાડેલો છે એની અંદર તમારે દાખલો નંબર સ્વાધ્યાયનો 9 અને 10 આ બંને દાખલાઓ સિલેબસમાં નથી, બરાબર. અને આપણે 14.11 થી લઈને 14.12 જે છે એ લાસ્ટ વિડીયો લેક્ચરમાં જ કમ્પ્લીટ કર્યા હતા, બરાબર છે. તો હવે આ જે ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, બરાબર છે, અને નવા સિદ્ધાંતો જે છે એ ભણશું. આ જે ચેપ્ટર છે એ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે તમારા સિલેબસની અંદર. અગર આપણે ચેપ્ટર વાઇઝ જે માર્કિંગ સિસ્ટમ જોવા જઈએ તો એની અંદર પણ સેમિકન્ડક્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો આની તૈયારી બહુ ખાસ કરવી, બરાબર. ખાસ કરીને જે લોજિક ગેટ છે એ લોજિક ગેટના ન્યુમેરિકલ્સ અને MCQની પ્રેક્ટિસ વધુને વધુ કરવી. ઓકે, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળીએ. આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.